નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંક પ્રમાણેનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એકમ કસોટી તમે આપી જ છે. હવે ગુજરાતી વિષયની દ્વિતીય એકમ કસોટીનું મોડેલ પેપર આપણે જોઈશું. તારીખ 8/8/2024 ના દિને વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા લેવામાં આવશે. ટોટલ 25 ગુણની આ તમારી પરીક્ષા રહેશે. હવે જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો પ્રકરણો એ કયા રહેશે. તો ગુજરાતી વિષયમાં પ્રકરણ 4 અને પ્રકરણ 5 જે છે એમાંથી જ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય એકમ કસોટીમાં પૂછાશે. જોઈએ સૌપ્રથમ તો પ્રકરણ 4 ગોપાળ બાપા. અને વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે સાહિત્ય પ્રકાર આપ્યું છે અને જે મૂળ સંગ્રહ આપ્યું છે એ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પણ પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો આવનારી જે પ્રથમ જે પરીક્ષા રહેશે એ પ્રથમ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ પૂછાશે. તો સૌપ્રથમ જોઈએ આપણે પ્રકરણ ગોપાળ બાપા. તો સાહિત્ય પ્રકાર છે નવલકથાખંડ અને સાહિત્યકાર છે મનુભાઈ પંચોળી દર્શક. નેક્સ્ટ જોઈએ પ્રકરણ 5 ગુર્જરીના ગૃહકુંજે. તો સાહિત્ય પ્રકાર છે ગીત અને સાહિત્યકાર જે છે સુંદરમ. નેક્સ્ટ જોઈએ પ્રકરણ ગોપાળ બાપામાં. અહીં આપણે સૌપ્રથમ મૂળ સંગ્રહ જોઈશું. જે આ ગોપાળ બાપા જે પ્રકરણ જે છે એ કયા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તો ગોપાળ બાપાએ ઝેર તો પીધા છે જાણીમાંથી લેવામાં આવ્યું છે. નેક્સ્ટ 5th ગુર્જરીના ગૃહકુંજે. તો મૂળ સંગ્રહ જે છે વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો જે દ્વિતીય એકમ કસોટી ગુજરાતી વિષયની રહેશે એમાં તમારે વ્યાકરણમાં વિશેષણ અને સર્વનામ પણ પૂછાશે. તો જોઈએ હવે. અને વિદ્યાર્થી મિત્રો લેખનમાં પદ્યાર્થ ગ્રહણ પૂછાશે અને નિબંધ પણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે વ્યાકરણ છે એ પણ આપણી વિડીયોમાં અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અંતે જોઈશું. તો હવે જોઈશું આપણે પ્રશ્ન 1. નીચે આપેલ અવિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. તો અહીં અ વિભાગમાં કૃતિ આપી છે અને બ વિભાગમાં સર્જક અને કર્તા આપ્યું છે. તો સૌપ્રથમ તો ગોપાળ બાપા. તો અહીં સાચો આન્સર છે મનુભાઈ પંચોળી. નેક્સ્ટ ગુર્જરીના ગૃહકુંજે. તો સાચો આન્સર છે કાકા કાલેલકર. નેક્સ્ટ જોઈએ કૃતિ. અને અહીં વિદ્યાર્થી મિત્રો બ વિભાગમાં જોઈશું તો ગોપાળ બાપા. તો સાચો આન્સર છે ગોપાળ બાપામાં ઝેર તો પીધા જાણી. ગુર્જરીના ગૃહકુંજે. તો સાચો આન્સર છે વસુધા કાવ્ય સંગ્રહ. નેક્સ્ટ જોઈએ હવે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો અહીં જે એક વાક્યમાં જે પ્રશ્ન જે છે એ મોસ્ટ એમપી છે. જોઈએ મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી. તો આન્સર છે મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. નેક્સ્ટ ગોપાળ દાસે શું બંધાવ્યું. તો સાચો આન્સર છે ગોપાળ દાસે ધર્મશાળા બંધાવી. નેક્સ્ટ જોઈએ કોતરોમાંથી કઈ નદી વહે છે. તો સાચો આન્સર છે કોતરોમાંથી શિંગોડા નામની નદી વહે છે. નેક્સ્ટ મહારાજને કોણે ફળ ભેટ ધર્યા. તો સાચો આન્સર છે મહારાજને એક ખેડૂ માણસે ફળ ભેટ ધર્યા. નેક્સ્ટ મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. તો સાચો આન્સર છે મનુભાઈ પંચોળીનું ઉપનામ છે દર્શક છે. ગુર્જરીના ગૃહકુંજ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે. તો સાચો આન્સર છે ગુર્જરીના ગૃહકુંજ કાવ્યનો મુખ્ય ભાવ જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ છે. 8 કવિ આખી દુનિયા ભમ્યા પણ કોને ભૂલ્યા નહીં. તો કવિ આખી દુનિયા ભમ્યા પણ ગુજરાતની ભૂમિ જ્યાં કવિએ પોતાનું જીવન પસાર કર્યું છે એ ભૂલ્યા નહીં. નેક્સ્ટ જનની અને જન્મભૂમિ કોનાથી ચડિયાતી છે. તો જનની અને જન્મભૂમિ સ્વર્ગથી ચડિયાતી છે. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. અને સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલમાં ધોરણ 6 થી ધોરણ 9 સુધી વિદ્યાર્થી મિત્રો તમામ એકમ કસોટીનું જે તૈયારી છે એ કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો જે સ્કોલરશિપ એક્ઝામો છે ધોરણ 5માં સીઈટીની, ધોરણ 8માં જ્ઞાન સાધના NSSS અને ધોરણ 9માં પણ વિદ્યાર્થી મિત્રો ટીએસટી અને એસએસસીની એક્ઝામ જે આપવામાં આવે છે એમની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો કવિ સુંદરમનું પૂરું નામ જણાવો. તો કવિ સુંદરમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર છે. નેક્સ્ટ જોઈએ કવિ સુંદરમે પીરના યોગના સાધક તરીકે ક્યાં જીવન વિતાવ્યું હતું. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે. તો સૌપ્રથમ તો અહીં આપણે કવિ સુંદરમે પીરના યોગના સાધક તરીકે જે ક્યાં જીવન વિતાવ્યું એ જોઈએ. તો કવિ સુંદરમે પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં
નિવાસ કર્યા, પછી પૂર્ણયોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. નેક્સ્ટ જોઈએ, તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તો સાચો આન્સર છે તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું. નેક્સ્ટ જોઈએ, ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? તો સાચો આન્સર છે ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. નેક્સ્ટ, ગોપાળ બાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે અન્ય કયો વિકલ્પ સૂચવ્યો? તો ગોપાળ બાપાએ શિવાલયમાં મૂર્તિની પૂજાની વ્યવસ્થા કરવાને બદલે ધર્મશાળા બાંધવાનો જે વિકલ્પ સૂચવ્યો હતો. પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. વિડીયોના અંતે આપણે જે વ્યાકરણ જે છે અને જે પદ્યાર્થ ગ્રહણ છે એ પણ આપણે જોઈશું. જોઈએ, નીચે આપેલ પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. મહારાજને મળનાર કોણ હતો? તે જમીનની ખટખટ કોના માટે કરતો હતો? તો મહારાજને મળનાર માણસ ગોપાળ બાપા હતા. આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. ઝરિયાના કોલિયરીનો ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલા જ મરી ગયેલ છે અને જતા જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની જે ફાળવણી કરતા ગયા છે ગોપાળ દાસને. નેક્સ્ટ જોઈએ, ભગતે શરીરે પડતા ગીંગોળા કેમ ઉખાડવા ન દીધો? તો સાચો આન્સર છે જવાબ અહીં, ભગતે એકવાર શરીર પર ચડી ગયેલા ગીંગોળાને ઉખેડવાની ના પાડતા કહ્યું, રેવા ઘો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુદી થઈ ગયા છે એને. આ કારણથી ભગતે શરીરે પડતા ગીંગોળાને ઉખાડવા ન દીધો. નેક્સ્ટ જોઈએ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનો વતન પ્રેમ વર્ણવો. તો જવાબ છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. આ વતનમાં કવિનો જન્મ થયો છે, અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી. આ વતનમાં જ તેમણે 3 ઋતુઓનો અનુભવ કર્યો. વતનમાં ખેતરો, ડુંગરો, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આડોટવાનો આનંદ લીધો. આ વતનને પોતાના તન, ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા. વિશ્વરૂપી વાડીને સ્ફલિત કરવા કવિએ નસ નસથી જીવન રસ સિંચ્યો. આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો. અનેક સુખ દુઃખમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. નેક્સ્ટ જોઈએ, કવિએ વતનમાં જુદી જુદી ઋતુઓ અનુભવ કેવી રીતે કર્યો છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર આપવામાં આવ્યો છે. સ્ક્રીનશોટ લઈને તમે વિદ્યાર્થી મિત્રો રીડ પણ કરી શકો કે કવિએ વતનમાં જે જુદી જુદી ઋતુનો અનુભવ કર્યો છે અહીં સંપૂર્ણ દર્શાવવામાં પણ આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, સયાજી રાવે કોતરને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? તો સયાજી રાવે કોતરને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે. એ જૂનવાણી શિલ્પનો નમૂનો છે, પણ એ અપૂર્વ છે, એની પૂજાનો બંદોબસ્ત કરો. નેક્સ્ટ જોઈએ, ગોપાળ બાપાએ આબપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માંગી? તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આન્સર છે, સ્ક્રીનશોટ લઈને તમે રીડ કરી શકો. નેક્સ્ટ જોઈએ, ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? તો આ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર અહીં દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 3 સવિસ્તર ઉત્તર લખો. સયાજીરાવ ગાયકવાડના વ્યક્તિત્વ વિશે 7-8 વાક્ય લખો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અહીં જે પીડીએફ જે છે આન્સરો સાથે દર્શાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંતે જણાવીશ કે આ પીડીએફ તમને ક્યાંથી સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. જોઈએ, તમારા બાળપણનો અનુભવ તમારા શબ્દમાં લખો. વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા બાળપણના અનુભવો દર્શાવવાના છે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર સંપૂર્ણ આન્સર જોવા મળે છે. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ગોપાળ બાપાનો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાશે જ. આ પણ જે આપણી આવનારી એકમ કસોટીમાં પણ પૂછાશે અને જે પ્રથમ પરીક્ષા છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો ગોપાળ બાપાનું પાત્ર લેખન પૂછાશે. જોઈએ આગળ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવો. તો એ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. તમારી નોટબુકમાં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર લખી લેવા. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો અને વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ પ્રશ્ન 4 વ્યાકરણ. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર લખો. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. તો અહીં સુખ અને દુઃખ એ ભાવવાચક વિશેષણ છે. અહીં નેક્સ્ટ જોઈએ, પાછલી રાતના જાગતા તને સાંભળે રે. તો અહીં તને સાર્વનામિક છે.
આપણે 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે. તો અહીં પણ 2 જે છે એ સંખ્યાવાચક છે. નેક્સ્ટ જોઈએ, શીતળ થાય શરીર ઘણું તને સાંભળે રે. તો અહીં શીતળ જે છે એ ગુણવાચક છે. નેક્સ્ટ જોઈએ ફિફ્થ, મૂડી નાખતા રહેલા સૌ ગણે ગાડીએ. તો અહીં સૌ જે શબ્દ છે વિશેષણ છે સંખ્યાવાચક. આંખ અમારી ખુલી અહીં પહેલી. તો અહીં પહેલી ક્રમિક સંખ્યાવાચક છે. અમે અહીં રોયા કલ્લોલિયા. તો અહીં અમે સાર્વનામિક જે છે. નેક્સ્ટ જોઈએ, એના આત્માની ગુલાબી કોડીતી. તો અહીં ગુલાબી એ ગુણવાચક છે. નેક્સ્ટ જોઈએ, સયાજી રાવ ભેખડ ઉપર 1-2 અંગરખો સાથે ઊભા હતા. તો અહીં જે 1-2 જે છે એ સંખ્યાવાચક છે. બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. તો અહીં આ શબ્દ એ દર્શકવાચક છે. નેક્સ્ટ જોઈએ, મૂંડી નાખતા પહેલા સૌ ગણે ગાડીએ. તો અહીં સૌ જે છે એ સંખ્યાવાચક છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. તો અહીં મને પુરુષવાચક. આ પણ સૂતા એક સાથ રે તને સાંભળે રે. આ પણ અહીં પણ પુરુષવાચક. પેલું મંદિર જોયું. તો પેલું એ દર્શકવાચક છે. મેં ધારીને બોલનારને જોયો. તો મેં પુરુષવાચક છે. એ મંદિર અપૂર છે રહે છે. તો એ દર્શકવાચક. અમે ભમ્યા અહીંના ખેતરમાં. તો અમે પુરુષવાચક. નેક્સ્ટ જોઈએ, નીચેનું કાર્ય વાંચી તેના આપેલા પ્રશ્નોના જવાબ આપો. કરતા ઝાડ કરોડિયો ભોય પડી ગભરાય, કોણ તૂટેલ તાને ઉપર ચડવા જાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે કવિતા છે પદ્યાર્થ ગ્રહણ જો વિદ્યાર્થી મિત્રો તમારે પૂછાશે તો 2 થી 3 વખત રીડ પણ કરવું અને ફરી પછીથી વિદ્યાર્થી મિત્રો તમારે આન્સર લખવાના રહેશે. તો અહીં જોઈએ ક્વેશ્ચનો. કરોડિયો શા માટે ગભરાય છે? તો કરોડિયો ભોય પર પડી જતા ગભરાય છે. કરોડિયાની હિંમતનું શું પરિણામ આવ્યું? તો કરોડિયાની હિંમતને કારણે વારંવાર નિષ્ફળ જવા છતાં અંતે તે પોતાનું ઝાડ બાંધવામાં સફળ થાય છે. કરોડિયાએ પ્રયત્ન ન કર્યો હોત તો શું થાત? તો કરોડિયાએ પ્રયત્ન ન કર્યો હોત તો તે પગમાં ચગડાઈને પોતાની જાતને મારી દીધી હોત. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક છે કરોડિયાનું ઝાડ અથવા કરોડિયો. નેક્સ્ટ જોઈએ, અહીં વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પદ્યાર્થ ગ્રહણ પણ છે કે પિતા જ્યારે હોતા નથી અને માં વધારે વૃદ્ધ થતી જાય છે, જેણે મને ફૂલની જેમ સાચવ્યો. તો જોઈએ આગળ, વૃદ્ધ થતી માતાને કયો પ્રશ્ન સતાવે છે? તો વૃદ્ધ થતી માતાને આ પુત્ર મને સાચવશે ખરો આ પ્રશ્ન સતાવે છે. માએ દીકરાને કેવી રીતે સાચવ્યો છે? તો માએ દીકરાને ફૂલની જેમ સાચવ્યો છે. કવિના માટે માતા બોલતી નથી પણ તેની મૂંઝવણ ક્યાં ડોકાયા કરે છે? તો કવિના માટે માતા બોલતી નથી પણ તેની મૂંઝવણ આંખમાંથી ડોકાયા કરે છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. શીર્ષક તો અહીં જે છે આ કાવ્યનું શીર્ષક છે વૃદ્ધ માતાની વ્યથા. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા મુદ્દાઓને આધારે નિબંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે પણ આ જે વર્ષા ઋતુ જે નિબંધ છે મોસ્ટ ટાઈમ બી છે. અહીં વિદ્યાર્થી મિત્રો જે નિબંધ લખવામાં તમારે જે આ રીતે જે પંક્તિઓ યુઝ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને સારામાં સારા માર્ક્સ પણ મળશે. તો અહીં સંપૂર્ણ જે વર્ષા ઋતુ નિબંધને તૈયાર કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. તમને જો આ પીડીએફ જોઈએ છે તો નીચે ટેલિગ્રામની લિંક છે, એ ટેલિગ્રામમાં તમને સંપૂર્ણ પીડીએફ વિદ્યાર્થી મિત્રો મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને હજી પણ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત અસ્તુ.